હા, હલો. અરે ના ના, તમારી વાત સાચી છે. માંગુ સારું, બધી વાત સાચી, પણ હમણાં થોડાક દી ખમી જાવ ને પછી જોવાની વાત આપણે કરી લેવું. હા હા, કાંઈ એમાં વહી નથી જાતું એટલું બધું. ઉતાવળ શું કરો છો એટલી બધી? અમારે થોડુંક જોવું પડે પછી. હા હા હા, વાંધો નહીં હો. કોનો ફોન હતો મમ્મી? ઓલા છોકરાવાળા તને જોવા આવવાની વાત નહોતા કરતા, હા. એમનો ફોન હતો. તો શું હા પાડીને આવે છે ને? અરે મેં હા નથી પાડી એમને. કેમ ભાઈ? મેં એમ કીધું કે હમણાં થોડા દી ખમો. શું કામ ખમવાનું કીધું મમ્મી? કારણ કયો ને તમે મને. ખમવાનું કહેવાનું કારણ એ કે આપણે ગોપી છે ને એ તારા કરતાં મોટી, તારા મોટા બાપાની દીકરી, બરાબર? હવે એ છોકરીનું હગું થઈ જાય ને પછી મારે તારું હગું કરાય બેટા. એક તો આ મોટા પપ્પાને ના પડે, બનતું તો જરાય નથી. દર વખતે એ લોકો કંઈક ના કંઈક કામમાં આડા આવી જ જાય છે. એમ છતાંય તે ગોપીનું પેલા થાય પછી મારે કરવાનું. જો બેટા, આપણે આમ નથી બનતું ને, એ આપણો છે ને કુટુંબનો પ્રશ્ન છે. એ વાત બહારનો માણસ ન જાણવો જોઈએ. અને સામાજિક રીતે છે ને તારા મોટા બાપાને તો કાંઈ છે ને ભાન નથી બળી, એને કાંઈ આબરૂની નથી પડી, પણ મારે પડી છે મારી આબરૂની. કોક એમ વાત ન કરવું જોઈએ કે ઓલા મોટા ભાઈની છોકરી પડી રહી અને નાનીની હગાઈ થઈ ગઈ છે તો મોટા ભાઈની છોકરીમાં કાંક ખામી હશે. આ વસ્તુ ગોપી દીકરા હારે ન થવું જોઈએ. તારો મોટો બાપો તો ભલે ને ગમે એવો રહ્યો, આપણે શું લેવા દેવા, પણ ગોપી સામું જોવું પડે બેટા આપણે. મમ્મી દર વખતે તમે ગોપી, હાલો ગોપીને કોઈ છોકરો પસંદ જ નહીં કરે તો આખી જિંદગી હું કુંવારી બેઠી રહું. ગોપીને હું લેવા હારું કોઈ છોકરો પસંદ ન કરે? કેમ કે એના બાપાનો સ્વભાવ એવો છે ને મમ્મી, આ વેવાય પક્ષ હારે હરખી રીતના વાત નહીં કરે તો એ રિજેક્ટ કરીને જતા રહેશે. તો પછી આપણે શું કરવાનું? આપણે એના ને એના ચક્કરમાં રહેવાનું? એવું ન હોય સ્વીટી બેટા. સમય આવે ને તારે સમય એનું કામ કરી જ લેતો હોય છે, બરાબર છે? એના બાપના સ્વભાવને અને છોકરીના માગાને હું લેવા દેવા? થાય મમ્મી થાય. હવે આપણા બેમાં છો, આપણે માં દીકરી એટલા હખેથી રહીએ છીએ. રેડી? આપણું આ સગું લોહી જ કહેવાય ને આમ તો, મોટા પપ્પા ને એ લોકો. તોય બને છે નહીં ને? હું કામ? કેમ કે મોટા પપ્પાનો સ્વભાવ એવો છે તો બધા એ રીતના જોવે. વાત તારી સાચી છે બેટા, પણ કાંઈ આ પાંચે આંગળીઓ આપણી હરખી છે. હવે ઘર હોય ને ત્યાં એવું બધું તો હાલતું રે. જે કર્યું એ ઠીક. હવે બાકી મને પાક્કી ખબર છે આ ગોપીના ચક્કરમાં હું આમ નામ રહી જવાની. આ છોકરી તો ભાઈ ભારે ઉતાવળી હો. આ એને છે ને ગોપીના ચક્કરની નથી પડી, પણ એને એ પડી છે કે આવું સારું માગું હાથમાંથી વયું જાહે. અરે એક વયું જાહે ને તો બીજા 10 માગા હારા આવીને ઊભા રહે. ભગવાને તારા નસીબમાં આના કરતાંય કંઈક સારું લખ્યું હશે. એવું બને કે ન બને આવું વિચારતી જ નથી આ. પપ્પા રસોઈમાં શું બનાવું? તને શું આવડે છે એમ કે પહેલા? મને શું આવડે છે એટલે દરરોજ મારા હાથનું તો ખાવ છો તમે. રોટલી શાક દાળ ભાત તમે કયો એ બનાવી દો. એ તો તું રોજ બનાવે છો, પણ એ સિવાયનું કાંઈ આવડે ખરું? તો પછી શીરો, શીરો તો સમજ્યા. પૂરણપૂરી, નહીં. આલુ પરોઠા. નહીં. પપ્પા તો તમારે શું ખાવું છે મને કેમ ખબર પડે? તમે જ કહી દો શું બનાવું. જો જે દીકરીને લાપસી બનાવતા આવડતું હોય ને એ પિયરમાં કે સાસરીયમાં ક્યારેય કોઈના મેણા ટોણા સાંભળવાનો વારો ન આવડે. બોલ, લાપસી ખાવીશ મારે. પપ્પા લાપસી તો મને નથી આવડતી. તમે કહો તો હું આપણા બાજુમાં જે રહે છે ને રીનાબેન એમને કહું બનાવી દે. ભાઈ રીનાબેનને કાંઈ નથી કહેવું. પહેલાં મારી વાત સાંભળ. આજે લગભગ તો લાપસી બનાવવાની થાય જ, પછી તારે કોકને પૂછવું હોય તો પૂછજે. આજે છે ને એક છોકરો જોવા આવવાનો છે. મને? પપ્પા અત્યારથી જ આ તમે શું નિર્ણય લીધો? હજી તો વાર છે ને. છોકરીઓ હંમેશા છે ને ગઢિયું થાય ને તો એ બાપને એમ જ કહે, બાપા અત્યારથી. કારણ કે વાત વાતમાં દીકરી ક્યારે જુવાન થઈ જાય છે ને એ બાપને કે દીકરીને કોઈને ખબર નથી રહેતી બેટા. લ્યો આ શેત્રુજીમાં ગાગડીઓ ભળ્યો. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? હું મજામાં છું. તમે કેમ છો ભૂપતભાઈ? રિયો હું તમારા માટે ખુરશી અને ચા લેતા હું. ના બેટા, એને કાંઈ જરૂર નથી.
એને આમ તો ઊભી રહેવાની આદત વધારે છે અને સાતો એ ઘરેથી જ પીને આવે છે. એટલે કામ શું છે એ પૂછ ને. ભૂપતભાઈ જઈ હોય તો તમે કેમ અમારી યારે આમ આડા મોઢે વાત કરો છો? કે દીક તો સીધા મોઢે વાત કરો. હા પપ્પા. હું હા પપ્પા, તમને નથી ખબર હું તમારી હારે આવું વર્તન હું કામ કરું છું એમ? હું કામ હાથે કરીને બોલાવો છો મોઢા માંગડા નાખી? કાકી એમને જવા દો. તમે કંઈ કામ હતું શેના માટે આવ્યા છો? ભૂપતભાઈ હું તમને એમ કહેવા આવી છું કે ભાઈ હવે આપણા સંબંધો આપણે સુધારી લઈને તો સારું. આ તમારી ગોપીએ જવાન થઈ ગઈ છે, મારી દીકરી એ મોટી થઈ ગઈ છે, બંને દીકરીઓ ઉંમર લાયક થઈ ગઈ છે અને આ છોકરીઓના માગા આવવા માંડ્યા છે. હા તો શું છે, હું મારી દીકરીનું માગવું આવશે તો મારી દીકરીને પરણાવી દઈશ. તમારી દીકરીનું માગવું આવે તો તમે તમારી દીકરીને પરણાવજો. બાકી આ સંબંધ સુધારવાના થતા નથી. પણ ભાઈ આ દીકરીઓ તો પરણી જાય, તમારી એ પરણી જાય, મારી એ પરણી જાય, પણ પહેલાં તો આપણા સંબંધો વિશે બહાર લોકોને ખબર પડશે ને તો આપણી છોકરીઓની હગાઈ નહીં થાય પહેલાં, અને સારા ઘર નહીં મળે આપણી દીકરીઓને. ભાઈ સંબંધ એકવાર તૂટે ને એ પછી હંધાતા નથી. ગમે એટલા સુધારો વચ્ચે ગાંઠ તો રહે જ તે. એટલે સંબંધ સુધારવાની વાત રહેવા દો. અને બીજું તમને કહી દીધું કે તમારી દીકરીનું માગવું આવે તો એને પરણાવી દેજો. ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું બે ભાઈઓ વચ્ચે. હવે એ ઉપર વયા ગયા ભગવાનના ધામમાં. હજી તમે એ વાત નથી ભૂલ્યા? ભૂલી જાઓ. અરે કેવું બહુ હેલું છે, ભૂલવું છે ને બહુ અઘરું છે. આ મારા ભાઈએ વધારાની જમીન લઈને અને મારા કાળજે એવો ઘા કર્યો છે અને તમે તો રાતોરાત માલામાલ થઈ ગયા. ભૂપતભાઈ તમારા ભાઈએ તમારી જમીન વધુ લઈ લીધી છે ને એ તમારા મગજમાં એક વહેમ કરી ગયો છે. ભાઈ આ અમારી જમીનના પૈસા અમે મોડી વેચીને તો અમને વધુ મળ્યા, જેમ દિવસો જતા ગયા ને એમ ભાવ વધતા ગયા. અને તમે તમારી જમીન વેચવામાં ઉતાવળ કરી ભાઈ તો તમારે ઓછા પૈસા મળ્યા. તે તમે એ દોષ અમારી માથે ક્યાં દો? દોષ નથી, હકીકત જ છે. ભલે હું માનું છું ભાવ ઓછા વધુ આવ્યો છે, પણ જમીન તો મારા ભાગની લઈ ગયો છે ને લઈ ગયો છે. ના ભાઈ હવે આ કેટલી જૂની વાત છે. વર્ષોથી આ એક વાતને લઈને તમે મને અને સ્વીટીને નથી મળવા દેતા, આ લોકોના કોઈ પ્રસંગમાં નથી જવા દેતા. કાકીની વાત સાચી જ છે ને, તમે મારા લગ્ન કરાવી દેવાની વાત કરો છો. કાલ સવારે મારા લગ્ન થશે અને સગી કાકી જ તે લગ્નમાં નહીં હોય તો શું લોકો વાતો નહીં કરે? બેટા તું એમ કહેશો કે કેટલી જૂની વાત થઈ ગઈ છે, પણ ગાલ ઉપર તમાશો લાગ્યો હોય ને એ સમય જતાં ભૂલી જવાય છે. પણ જેને કાળજે ઘા વાગ્યા હોય ને એ મરે ને ત્યાં સુધી નથી ભૂલાતા. બેટા તું એમ કહે છે કે તારા લગ્નમાં સગી કાકી નહીં આવે તો લોકો વાતો કરશે. મારી સ્વીટીના લગ્નમાં બાપની જગ્યાએ જે એના મોટા બાપા છે એની જ હાજરી નહીં હોય મારી દીકરીના માંડવામાં તો લોકો અમને નહીં મેળા મારે? અરે પુરુષોને તો ઓછું સાંભળવાનું થાય છે, પણ હું તો એકલી સ્ત્રી છું. લોકો મને ચૂંટી ખાશે કે તારામાં જ કાંક વાંક હશે. હા હકીકત છે, લોકો એ જ કહે છે કે તમે કર્યું છે ને તમે ભોગવો, કરવા વાળો વયો ગયો છે, વાહે ભોગવો. હવે રેવા દો કાકી, મેં તો નાનપણથી મોટા થઈ ગયા બધું સાંભળી સાંભળીને, પણ મારા પપ્પા ટસથી મસ નથી થયા. એ નહીં સમજે. શું કામ તમે તમારું જ અપમાન કરાવવા વારંવાર અમારા ઘરે આવીને એક જ વાત કરો છો? બેટા તું મા વગરની દીકરી છો ને તો હું કાકી તારી માની જગ્યાએ છું. તો મને એમ થયું કે કાલ મારી સ્વીટીને એના બાપ જેવા મોટા બાપાની જરૂર પડશે લગ્નમાં, ને મારી ગોપીને એની માની જરૂર પડશે. તો મારી જગ્યાએ હું છું ને, હું મારા જેઠને પગે લાગીને કગરીને આ સંબંધો સુધારીશ. એમાં મારી આબરૂ નહીં વહી જાય. પણ મને નહોતી ખબર કે મારા જેઠ વર્ષો જૂની વાત હજી એ દિલમાં દબાવીને બેઠા છે અને એ ગુસ્સો એમનો હજી નથી ઉતર્યો. હા તમને જો મારી દીકરી પ્રત્યે કાકી હોવા છતાં એટલો બધો માનો પ્રેમ ઉભરાય છે તો પછી એ વખતે મારા ભાઈને આ કાળા ધોળા કરતા રોકાય ને. એટલે મહેરબાની કરીને હવે તમારું ઝાઝુ ભાષણ અમારે નથી સાંભળવું. તમે તમારા ઘરે, અમે અમારા ઘરે. હા ભૂપતભાઈ હું મારા ઘરે જ જઈશ, પણ જે તમને આ વેમ કરી ગયો છે એની કોઈ દવા નથી. હવે તો ઉપરવાળો આવે ઉપરથી અને આ સંબંધો સુધારે ને તો જ ચમત્કાર થયો ગણાય. બાકી મને નથી લાગતું કે હવે આ સંબંધો સુધરે.
તમારે મને કાઢવાની જરૂર નથી. હું જાઉં છું. હા, એક કામ કરો, એ ઉપરવાળો આવે ને ત્યારે મને બોલાવજો તમે. જાઓ, હો, જાઓ. તું પણ તારી કાકીની વાતોમાં આવી જા. તમે તો અવળી અવળી હતું. અમારી હારે શું થયું છે ખબર છે તમને? જે થયું હોય એ પપ્પા, આ એકને એક વાત ક્યાં સુધી તમારે કરવાની છે? છોડો ને એ બધી વાતને યાદ રાખવા કરતા આપણે કાકી જોડે સંબંધ સુધારીને બધા સાથે મળીને રહીએ તો શું વાંધો? એ વાત હવે જવા દે એની. આપણે વાત સારી કરતા હતા ને આ વાત ક્યાંથી લઈને આવ્યા ને? કીધું ને મેં તને છોકરો જોવા આવવાનો છે. જા, અને પછી આપણે લાપસી બનાવવાની છે. અત્યારે જે રસોઈ બનાવીને શાક રોટલી બનાવી નાખ, અને મહેમાન આવે ને પછી લાપસી બનાવવાની છે. હે ભગવાન, આ છોકરાઓને કાંઈ ખબર હોય નહીં શું થયું છે ને તો ભૂલી જાવ. લે, મહેમાન આવી ગયા લાગે. હે, આવો, તમારી જ રાહ જોતા હતા. બેસો. હે ભગવાન, કેમ આવવામાં બહુ મોડું કર્યું? હા, થોડુંક રસ્તામાં ટ્રાફિક હતું ને એટલે. તમારે દીકરી ક્યાં? એ ઘરમાં કામ કરતી હશે, જોને બોલાવો હમણાં. ગોપી બેટા, બહાર આવ્યો બેટા, મહેમાન આવી ગયા. આવ બેટા. જય શ્રી કૃષ્ણ. હા, મારી દીકરી ગોપી. તો કાકા, તમારા પરિવારમાં બીજું કોણ છે? અમે બાપ દીકરી. બાપ દીકરી? હા, તમારા ભાઈ અશોક. હા. આપણે માગું નાખ્યું છે એ જ છોકરો. હા. તો તમે શું કરો છો ધંધામાં? ડાયમંડની ફેક્ટરી છે, ફેન્સીનું કારખાનું આપું છું. ફેન્સીનું? એ કેવું આવે? એ આપણે અલગ અલગ ડિઝાઇનના હીરા બનાવવાનું. એમાંય ડિઝાઇન આવે? એ તો બહુ સારી વાત કહેવાય. અને કાકા, તમારા પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં અમે બાપ દીકરી. અને તમારા પત્ની? મારા પત્ની તો આ ગોપી નાની હતી ને ત્યારે જ ગુજરી ગયા. તો તમારે કોઈ કાકા કુટુંબ કે એવું કઈ? આ છે મારા નાના ભાઈના વહુ અને એની દીકરી સ્વીટી. એટલે તમારે છે, પણ તમારે એટલું બધું આમ ભળતું ન હોય એવું મને જરાક લાગ્યું એટલે મેં કીધું. કારણ કે અમે શું છે કે અમે બધા જોઈન્ટ ફેમિલીમાં રહેવી છીએ. અમારે ગમે ને જોવાનો માહોલ હોય તો અમારે આખું પરિવાર ભેગું હોય, અને આ કોઈ મને દેખાણું નહીં એટલે મને જરાક કેવું માફ કરજો. ના એવું કાંઈ નથી. અમે પણ જોઈન્ટ ફેમિલીમાં જ છીએ, પણ એ બંનેને આજે ક્યાંક થોડુંક કામ, હા, બહાર ગામ ગયા છે. થોડુંક કામ આવી ગયું ને એટલે. પપ્પા, હું ચા નાસ્તો આ લોકો માટે લઈને આવું. ના, અમે ચા ને એવું કઈ નથી, અને બહારનો અમે નાસ્તો પણ નથી કરતા. એવું છે? હા. કાંઈ ઠંડુ? નહીં. જોયું? હા, તમે આ ફેન્સીનું કારખાનું તો આપો છો, પણ એમાં આવક કેટલી થાય મહિને? 4-5 લાખ. 4-5 લાખની આવક થાય તમારે? અત્યારે આ મંદી છે ને એટલે, નકર તો 10-12 લાખની થઈ જતી. હું વાત કરો છો તમે? 12 લાખ રૂપિયા? હા, પણ અત્યારે મંદીના કારણે થોડુંક ડીમ છે. હા, તો ભાઈ, જો તમારા ભાઈનું નામ શું કીધું? અશોક. તમારા ભાઈને જો મારી દીકરી ધ્યાનમાં આવી હોય તો એ બંને વાતચીત કરી લે. હા, વાંધો નહીં. સારું બેટા, જાઓ, મહેમાન હારે વાત કરી લે. ને તમે શું કામકાજમાં? મારે તો અત્યારે ફોરેનનો ધંધો હાલે છે, મારે ઇમ્પોર્ટ એક્સપોર્ટ. તો તમારા બે ભાઈઓના ધંધામાં તો બહુ સારું હોય. મારે મહિને 30-40 લાખની આવક મારી થઈ જાય. તો મહિને બે થઈને 50 લાખની આવક? 50-60 લાખની થઈ જાય. એ ગોપી બેટા, મહેમાનનું ધ્યાન રાખજે હો. પાછું ચા પાણી નાસ્તો જે કાંઈ જોવે એ આપજે. મારી ગોપી છે ને મહેમાનને બહુ સારી રીતે હાસવે ને એવી છે હો. હા. અને કાકા, તમારા અહીંયા શું ધંધો છે? મારા બેટા આ ઉંમરમાં શું ધંધો હોય? મારે તો પેન્શન આવે છે, એમાંથી ઘર હકવી છીએ. હું કાંઈ કામકાજ કરતો નથી, અને ગોપી ઘરનું કામ કરે છે બસ. પણ મારી દીકરીને લીલા લહેર થઈ જાય હો. મારી દીકરીને તો
એટલે એમ કે તમારે આ ઘર બહુ સારું છે એવી વાત સાંભળી હતી આ એમ. તો હવે દીકરો દીકરી હા. પસંદ કરે પછી હા. આગળ વાત થાય એમાં હા જોઈએ હવે. હા તમારું નામ શું કીધું? ગોપી. હા, ગોપી. હા, તમારા કાકાનું નામ? કાકાનું નામ? હા, કાકાનું નામ. પપ્પાનું નામ ભૂપતભાઈ. કાકાનું નામ? કાકાનું નામ દલપતભાઈ. અચ્છા. હા, તો બસ એમ જ પૂછું છું. હા, કાંઈ ખોટું નહીં લગાડતા. હા, ના ના, એમાં શું છે, તમે પૂછી શકો છો. હા, પણ એક વાત મનમાં ક્યારની દબીને રાખી છે. શું? આ તમારા કાકીને એ બહાર ગયા છે, અહીંયા હું જોવા આવવાનો હતો, એટલે કાંઈ ખોટું નહીં લગાડતા. અમારામાં તો જોવા આવે ને તો કદાચ બહાર ગામ જવાનું હોય ને તોય એ બંધ રાખે. હા, પણ એમને જવું પડે એમ હશે એટલે ગયા. શું કહેવાય, અને અમારે તો કંઈ વાંધો નહીં, પણ એમાં એવું હોય કે અમારે જોવા આવે ને તો બધો પરિવાર હારે બેઠો હોય, ચા નાસ્તો, ઘરવાળાને કાંઈ તકલીફ જ ન હોય. અમારે તો અમારા કાકા કાકી બધા હાજર જ હોય. હા 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 પપ્પા, હું ચા પાણી નાસ્તો લઈ આવવા. પપ્પાએ કીધું ને કે મહેમાનને જે જોઈએ આપજો. અરે ના ના, કાંઈ જરૂર નથી, બેસો. પણ ખબર નહીં, હું તો ઘણી છોકરી જોવા ગયો છું, પણ હા કંઈ વાંધો નહીં. તમારા મમ્મી તો નથી, પણ તમારા મમ્મી નથી, તમારા કાકીને તો અહીંયા રહેવું જોઈએ કે નહીં? સાચી વાત છે, પણ એમને જવું પડે એમ હતું એટલે ગયા. મેં કીધું ને તમને. હા, એને જવું પડે એમ હતું તો તમારા ફઈ, તમારા મામી કોઈ નથી? મામા મામીનું તો કેવું છે કે મારા મમ્મી ગુજરી ગયા એના પછી એ લોકોએ બહુ સંબંધ જ નથી રાખ્યો અમારી સાથે. શું સંબંધ જ નથી રાખ્યો? સંબંધ બહુ રાખે છે અમારી સાથે, પણ આ હવે બારગામ રહે એટલે બારગામથી તો અહીંયા ન જ આવી શકે ને, એવું કહેવા માંગુ છું. અરે, અત્યારે તમારા મમ્મી નથી હયાત તો તમારા મામા મામીને તો આવવું પડે કે નહીં? મામા મામી હવે દૂર રહેતા હોય એટલે એ કેવી રીતે આવી શકે? એ બધું છોડો ને, તમે શું કામ કરો છો કહ્યું? હા, હું તો ડાયમંડ. હા, મને ડાયમંડ્સ બહુ ગમે. હા. મને છે ને કોઈ જ્વેલરી લઉં ને તો એમાં પણ ડાયમંડ્સ જોઈ. બીજી તો શું વાત. અને તમે કેટલું કમાવો છો એવી વાત કરી? 4-5 લાખ અત્યારે મંદી છે ને એટલે 4-5 જ લાખ. હા. અને શું કામ કરો છો તમે કહ્યું? અરે હમણાં જ તો કીધું કે ડાયમંડનું કારખાનું આપું છું. હા, વાત સાચી. અને કેટલું કમાવું છો એમાં? અરે 4-5 લાખ. આ ત્રીજી વાર બોલ્યો, એક વાર ન્યા બોલ્યો, હા. 2 વાર અહીંયા. તમને કાંઈ પ્રોબ્લેમ નથી ને? ના ના ના, કાંઈ પ્રોબ્લેમ નથી. સારું, હું ચા પાણી લઈને અરે આવું. પણ મેં હમણાં જ તો કીધું કે નથી પીવા. હા, આવું કેમ કરો છો તમે? હમ. આ ભાન નથી ભૂલી ગયા ને? ના ના ના. હા હમ. હા. તો હવે શું પૂછું? હું તમને ગમી? અરે આવું તો મારે તમને પૂછવાનું હોય, તમે કેમ પૂછો છો? હા નહીં. તો જઈએ, ન ગમી હોય તો ત્યાં પપ્પા તમારા ભાઈ રાહ જોતા હશે. આ તો જબરી છે, સામેથી પૂછે છે હું ગમી કે નહીં. આનું મગજ તો ફરતું હોય છે. તો તમારે પેન્શન ની બધું આવતું રહેતું. હા બસ એમાંથી ઘર હાલે છે. અરે આવી ગઈ બેટા. બોલો હવે કઈ ચા પાણી નાસ્તો લેશો? નહીં કાકા, એ તો અમે તમને પેલા ના પડી ને કે અમે ચા પાણી નાસ્તો અમે નથી કરતા. હા, આ તો શું છે કે હા અશોક છે ને, મને તો એવું લાગે છે ને કે આ ઘરના જમાઈ બની જ ગયા, એટલે મેં કીધું ફરી વાર પૂછી લઉં એમ. અમે પછી જવાબ તમને આપીએ. પૂછી? એમાં શું છે કાકા કે અમારું પરિવાર બહુ મોટું છે.
કાકા કાકી મામા મામી ફઈ ફૂઈ બધાને વાતચીત કરવી, પછી અમે હા પાડવી. અમે હા તો વાંધો નહીં, પણ પછી વહેલા હેર જવાબ મોકલજો. હા, જવાબ હું તમને ચોક્કસ આપી, કારણ કે મેં તમને કીધું ને હમણાં કે અમારે અમારા પરિવારને પૂછવું પડે. અમારે જે મારા પપ્પાના બધા જે ભાઈઓ છે, અમે જે ભેગા રહેવી છીએ 30 થી 40 જણા અમે, તો અમે પરિવારમાં વાતચીત કરી લેવી ને પછી અમે તમને જવાબ આપશું. અમારો પરિવાર મોટો છે, પણ આ તાકડા ઈ બહાર ગયા એવું હા, થયું. હા, દેખાતા નથી કોઈ અમને. હા એમ બહાર ગયા. કાં બેટા બહાર ગયા ને કાકીને? હા હા, તો સારું કાકા, અમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. એ આવજો પાછા. હા, કાં ગોપી બેટા, તને કેમ લાગ્યું બેટા? અ. તારા તરફથી તો હા છે, પણ જો બેટા એ લોકો હા પાડે છે ને તો હું તો એ ગંગા નાયો એવું સમજી લઉં. હો બહુ સારું ઘર જોતો ખરી, કવડો પરિવાર, કવડા પૈસા કમાય મહિને. જો તારા નસીબ હોય ને હા આવે ને તો હું તો આ ગંગા નાયો બેટા. સારું બેટા, હવે આ મહેમાન તો ચા પાણી નહોતા પીધા, પણ મારે તો ચાનો ટાઈમ થઈ ગયો છે. હા પપ્પા, બનાવી દઉં. હા જા. હે ભગવાન, કુદરત રાજી થાજે મારા ઉપર. મારા દીકરીના નસીબમાં હોય ને તો હામાં જવાબ મોકલજો. ઓય અશોક, ઊભો રહે. હા મોટા ભાઈ. આપણે જોઈને તો આવ્યા છીએ, તને કેમ લાગે? આ છોકરી તો બહુ રૂપાળી છે, મને ધ્યાનમાં આવી ગયું. રૂપાળી હોય તો શું થઈ ગયું? રૂપાળીને શું આપણે બટકા ભરવા છે? એના ગુણ જોવાના, એના સંસ્કાર જોવાના હોય. પણ સંસ્કાર તો એનામાં હોય જ ને. હવે જો હું તને વાત કરું, હા. મને થોડુંક દાળમાં કાળું એવું લાગે છે આમાં. દાળમાં કાળું એટલે? જો એના ઘરે એના મમ્મી નથી તો હાલો આપણે સમજીએ છીએ, પણ એના કાકા નહીં, એના કાકી નહીં, મામા નહીં, મામી નહીં, માસી, માસા, ફઈ કોઈ નહીં. તો તું એક વિચાર કર કે આટલા બધા માણસોમાંથી કોઈ ન આવ્યું હોય તો કાંઈક તો વાત હોય. મોટા ભાઈ, તમારી એ વાત તો હાચી હો. આ એન કાકાની છોકરી ને એન કાકી બેમાંથી એકને તો રહેવું જોઈએ ને. હા, હા, પણ હું તમને શું કહું છું, આ છોકરી મને ધ્યાનમાં આવી ગઈ છે. તું એના રૂપ જોઈને તને ધ્યાનમાં આવી ગઈ છે ને? હા. જો ભાઈ, તારી ઈચ્છા હોય તો મને કંઈ વાંધો નથી કાંઈ, પણ જરાક લાંબો વિચાર કરજે. અરે ના ના, એ તો પણ આપણે ઘરે વાત કરવી ને. હા, તને કહી દઉં કે ભાઈ આપણો પરિવાર મોટો છે, એ લોકોનો પરિવાર છે નહીં. અને તને ખબર છે કે પરિવાર એટલે શું, કે જે આપણા સુખ અને દુઃખમાં આપણી પડખે જે ઊભા હોય ને એ આપણો પરિવાર કહેવાય. અને એ લોકો પાસે અત્યારે કોઈ છે નહીં. અત્યારે એ ખાલી કહે છે કે અમારા કાકા કાકી બધા બાજુમાં રહે છે, પણ જો આવા સારા કામમાં ભેગા ન હોય. અને બીજી વાત તને એ કહું કે મને પર્સનલી આપણા પરિવારને લાયક આ માણસો લાગ્યા નથી. પછી જો તારી ઈચ્છા હોય તો મને કાંઈ વાંધો નથી. અરે ભાઈ, આપણે કઈ એના પરિવાર હારે લગ્ન કરવા નથી, આપણે તો છોકરી હારે લગ્ન કરવાના. અને મને ગમે છે તો એમાં શું વાંધો? કાંઈ વાંધો નહીં, તારી ઈચ્છા હોય નાન પડતો, પણ ઓલી કહેવાય ને કે ભાઈ લોહીના ગુણ બધે હોય એ જાય નહીં. છતાંય હું તો ના નથી પાડતો, જેવી તારી ઈચ્છા. આપણે ઘરે વાતચીત કરી લેવું, પછી આપણે જવાબ આપશું. વાંધો નહીં, પણ મને ગમે છે શું. અશોક, હા ભાઈ. શું કરે છે? હા જવો ને, મેસેજ વાંચું છું. તો તારે કામ ધંધે કાંઈ જવાનું નથી આજે? હા, આજ થોડુંક મોડું થઈ ગયું છે, મેં કીધું થોડોક મોડો જાઉં. આમાંય તે કારખાનું તો ચાલુ થઈ જ ગયું હોય, હવે આપણે તો સેટ એટલે થોડાક મોડા જ આવી તોય હાલે ને. અને હું ક્યારનો ફોનમાં કોના વિચાર કરતો હતો, ફોનમાં જોતો. મારે બીજા કોના વિચાર હોય, મેસેજ આવું એવા. ઓલી ગોપીનું કઈ ઇન્સ્ટામાં આઈડી નથી જોતો ને તું? અરે શરમાઈ કેમ જાય તું?
હા હવે હું તને એક બીજી વાત કરું હા ભાઈ. કે આપણે પેલા જોવાનું હતું કે આપણે ગોપીના ઘરે, હા એના પછી આપણે એક બીજો બાયોડેટા આવ્યો છે કાંઈક જાગૃતિબેન નામ છે પેલી છોકરીના મમ્મીનું. તો મારી ઈચ્છા એવી છે કે આપણે ત્યાં પણ જોઈ આવીએ. પણ ભાઈ આ ગોપી મને ગમી ગઈ છે તો ગોપી તને ગમી ગઈ છે વાત સાચી, હું ના નથી પાડતો, પણ માન લે કે આપણે જોવા જાવી અને ગોપી કરતાં પણ સારી હોય રૂપે ગુણે સંસ્કારે કે જે આપણા પરિવારમાં ભળી જેવી હોય તો, અને ત્યાં આપણે ભલે જોઈ આવ્યા, હજી આપણે ત્યાં હા કે ના તો કીધું નથી કંઈ, અહીંયા પણ આપણે જોઈ આવી, જો અહીંયા ગમે તો અહીંયા હા પાડશું, નહીંતર પછી આપણે ત્યાં હા પાડી દેવું. પણ મને ગોપી ગમે છે. ભાઈ મારી વાત સમજવાની કોશિશ કર, હું ના નથી પાડતો, ભલે તને ગોપી ગમતી, પણ એક વખત આપણે જોઈ આવી તો ખરા, કે આપણને ખ્યાલ આવે કે ભાઈ છોકરી એના કરતાં વધુ સારી હોય તો. એ તને શું ખબર, અને કોણ જાણે કે ભાઈ તારા કિસ્મતમાં ગોપી કરતાં પણ વધુ સારી છોકરી હોય. હા એ વાત પણ હાચી, પણ હવે અત્યારે પાછો એને જોવા જાવું ને એ ગમી જાય તો હું શું કરું? હા તો પછી આપણે નક્કી કરશું ને કે ભાઈ તારે કેમાં હા પડવી, ગોપીમાં હા પડવી કે આ જે જોવા જાવી છે એમાં હા પડવી, કારણ કે આપણે ભાઈ પરિવારને બધું જોવું પડે કે નહીં. હા હે એમ વાત છે, આપણા ઘરમાં જે શોભે ને એવી તારા માટે છોકરી લાગી છે, એટલે હું કહું છું કે આપણે અહીંયા પણ આપણે જોઈ આવી. કઈ વાંધો નહીં મોટા ભાઈ, હા તમે જેમ કહો એમ. હા પણ ગોપી અશોક ભલે ક્યારે જવાનું? અત્યારે જ જવાનું છે. અત્યારે જ? હા હા જઈએ, પણ પેલા કારખાને આટો મારીને પછી જાવી, થોડોક માલ જોવાનો છે ને. આપણે પેલા જોઈ આવી પછી તું કારખાને જ જાય છે સીધો. હા તૈયાર થઈ ગયો છે એમ, મેસેજ ઈ તો મેસેજ વાંચતો હતો. કલાકનું કામ છે, આપણે વધારે નથી કાંઈ. સારું ચાલ તું જા અને ફ્રેશ થઈ જા, પછી આપણે જઈએ. હો ભલે. જલ્દી આવજો. હા અને હા પાછા ઓલા ગોપીના વિચાર નહીં કરતો. હા મોટા ભાઈ તમે જાઓ ને. હાલ હા હા હવે કોને ખબર શું થાય, જોઈ આવ્યો છું તોય પાછું બીજે જોવા જવાનું છે. આ શરૂ થઈ થઈને બંધ થઈ જાય છે. સ્વીટી શું થયું? ગોપી તું હા બંધ થઈ ગઈ છે ગાડી. ચલ બે જોડે મળીને ચાલુ કરીએ. શાંતિ રાખ, તારી મદદ માંગી મેં. અરે પણ મદદ માંગવાની થોડી હોય, મારી બેન છો તું, મદદ કરવાની હોય. હા તો આ મદદ કર ને, કોણ ના પાડે છે, પણ જે કામમાં કરવાની છે ને ઈ કામમાં મદદ કર તો બહુ સારું છે. એટલે એટલે એ જ કે આ તને એટલી ભાન નથી પડતી કે હવે માંગા આવે છે તો કાંઈક ને કાંઈક જગ્યાએ આપણે ગોઠવાઈ જવાય. આ ગમે તે માંગા આવે એટલે મારી માં એમ કે પેલા ગોપીનું થવા દ્યો, કારણ કે ગોપી મોટી છે. તારા પપ્પા એમ કે મારી ગોપીનું પહેલા થવા દ્યો. આ કેમ તમારા આ મારું થઈ છે ને કેમ તું અધૂરી રહી જવાની હોય? આ તારું કઈ થાતું નથી ને ઈ ચક્કરમાં મારું કઈ થાતું નથી. સ્વીટી પણ આટલી ઉતાવળ શું છે લગ્નની? અને રહી વાત માગાની અને હા પાડવાની, તો સામેવાળાએ હા તો પાડવા જોઈએ ને. કાલ જ એક છોકરો મને જોવા માટે આવ્યો હતો, એ તો પૈસાવાળાએ બહુ હતા અને આમ પરિવારે સારું લાગ્યું, પણ હવે એ લોકો હા પાડે તો ને. અને તને ખબર છે એ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે, આપણી જેમ નહીં. અને દુઃખની વાત તો એ છે કે એ લોકો મને સતત એવું પૂછતા હતા, આ કાકીને લોકો પાસે જ રહે છે તો પણ કેમ અહીંયા નહીં આવ્યા હોય? મારા પપ્પાને ખોટું બોલવું પડ્યું. ખોટું? આ વખતે તારા પપ્પા ખોટું બોલ્યા ને? શું ખોટું બોલ્યા? અરે એ જ કે તમે લોકો બાજુમાં રહો છો પણ આજે બારગામ ગયા છો. મને તો ડર એ વાતનો છે કે એ લોકોને ખબર પડી જશે કે અમે આ બધું ખોટું બોલ્યા છીએ તો પૂરું, તો ત્યાં ને ત્યાં તારું માંગુ કેન્સલ. કેમ કે ખોટું બોલવાથી છે ને ગમે તે વસ્તુની ખોટી શરૂઆત કરો એનો છેલ્લે અંત છે ને ખરાબ જ હોય. અને આ બહુ થયું હો ગોપી તારું, મને મારું કામ કરવા દે, મારા ઘરે જવામાં લેટ થાય છે. સ્વીટી હું શું કહું છું, આ બધું ક્યાં સુધી ચાલશે? મારા પપ્પા અને તારા મમ્મી ક્યારે બંને સમાધાન કરશે મને એ નથી ખબર પડતી.
હવે તો મને નથી ખબર, પણ તું તારા પપ્પાને સમજાવ ને. આટલું બધું હોય તો એની હામાં હા રાખે છો, ડાઈ દીકરી બનવા ચાહ છો હે? અરે સ્વીટી, હું કેમ એમની હામાં હા રાખું છું? મને નથી ગમતું કે આ પપ્પા કાકી સાથે નથી બોલતા એ. પણ શું કરવાનું, એમને કોઈ વાત સમજાતી જ નથી. જે હોય મારે લેટ થાય છે. ઓકે, એક તો મારી ગાડી બંધ પડી ગઈ છે અને આ તારી જેવા આવી જાય છે રસ્તામાં સ્પીડ બ્રેકર. અરે યાર, તું કેવી વાત કરે છે? લા, હું તને ચાલુ કરાવું છું. અરે નથી, અડતી નહીં મારી ગાડીને. તને જે કીધું ને એ કર ને તો ઘણું છે. જઈને તારા પપ્પાને સમજાવ, બાકી બધું છે ને હું જોઈ લઈશ. સારું, જેવી તારી ઈચ્છા. બોલો, જતી રહ્યા તો. હા, ઓલા છોકરા જોવાવાળા આવવાના છે નો ફોન. હલો. હા, પણ હું તમને શું કહું છું કે અમારે હાલ એટલી બધી ઉતાવળ નથી. મારી છોકરી હાલ ના પાડે છે ભાઈ, તેમાં ના પાડું છું હું. કાંઈ વાંધો નહીં, હું મારી છોકરીને જ સાંજે પૂછી જાઉં છું. એ હા પાડે ને તો પછી હું તમને ફોન કરું છું. હો એ હા રાખો. હો કોનો ફોન હતો? યા તને ઓલા છોકરાવાળા જોવા આવવાનું નહોતા કહેતા? ઓલા પેલા હતા ઈ? હા, એ કેસ આવવાનું. તે મેં એમ કીધું કે મારી છોકરી હમણાં ના પાડે છે, તે શું કરવું છે કે? ના, હું પાડવાની હોય? તમને તો અમે પહેલાય કીધું તું કે આ ગોપીનું જ્યારે થાય ત્યારે મારું થતું હોય ને તો મારું કરી જ નાખો. તો હું શું કહું છું કે એમને ફોન કરીને હું કહી દઉં કે જોવા આવે. તો હું તો પહેલેથી જ કહું છું કે આ ગોપીનું થાય કે ન થાય એનું તો કોણ જાણે, ક્યારે ભગવાન નક્કી કરે. મારું પેલા પતાવી દો. હા, તો હું ફોન કરીને કહી દઉં છું. એ સાંજે જોવા આવશે તને, તું તૈયાર થઈ જાજે. તૈયાર? આપણે ઓલવેઝ રેડી જોઈએ. જો એકદમ ટીપ ટોપ, ગમે ત્યારે આવે ને તૈયાર. આવા દો છોકરાને જોઈ જાય. અને આ બીજી હું શું વાત કહું છું તમને, ઓલી ગોપી મળી હતી મને. હે, તે હું કહેતી હતી? એને કોક છે ને છોકરો જોવા આવ્યો તો, કહેતી હતી મારી માટે માંગવું આવ્યું, મને છોકરો જોવા આવ્યો. છોકરો જેમ તેમ નતો, પણ પૈસાવાળી પાર્ટી હતી. પૈસાવાળો છોકરો જોવા આવ્યો તો એને. હે, તે પણ આ જીતોને જોવા આવવાના છે ને બટા, એ બહુ પૈસાવાળા છે. બહુ પૈસાવાળા છે? હા. બસ ત્યારે બોલાવી જ લ્યો ફટાફટ જોવા. એકવાર હું તો જોઈ લઉં કયો છોકરો છે. આ દર વખતે ગમે તે છોકરા આવે ને પેલા ગોપી ગોપી કરતા ત્યાં જાય. ઈ તમે મોકલો અને મોટા પપ્પાને ખબર પડી હોય તો ઈ એનું જ કે. એટલે આ વખતે તો છોકરો અહીંયા જ આવવો જોઈએ. હા, તો હું એ લોકોને ફોન કરીને કહી દઉં છું સાંજે આવી જાહે, અને તું વ્યવસ્થિત તૈયાર રહેજો ભાઈ. હું વ્યવસ્થિત જ તૈયાર રહીશ. અમસ્તા ગમે તે છોકરો આવશે, જોશે એટલે ગમી જશે. કાંઈ ને, હાલો હું અંદર જાઉં. તમે ક્યારે ફોન કરો કરી દેજો તમારી રીતના. હા, હું કરી જ દઈશ હમણાં ફોન. બહુ ઉતાવળી હો ભાઈ, આ છોકરી બહુ ઉતાવળી. ઝટ ફોન કરી દો કે તમારી રીતે. પપ્પા, બેંકમાંથી પૈસા લઈ આવી છું. હા, અને પપ્પા, આ કાલે જોવા માટે આવ્યા હતા તો કંઈ જવાબ આવ્યો છે? ના બેટા, હજી તો કાંઈ જવાબ આવ્યો નથી. પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દી હાનો જવાબ આવી જાય. એ તો બરાબર છે, પણ આ કાલે તમે ખોટું કેમ બોલ્યા પપ્પા? એ લોકોની સામે તમે એવું કીધું કે કાકીને એ લોકો બહારગામ ગયા છે. કાકીને એ લોકો તો ઘરે જ હતા. અરે બેટા, તને આ વ્યવહારમાં કાંઈ ન ખબર પડે. આમાં છે ને હાસાને ખોટું બધું કરીએ ને તો જ આ સંબંધ થાય, નકર કાંઈ ન થાય. પપ્પા, પણ સાચું ખોટું કરીએ સંબંધ થોડા થાય. આ કે થોડો 2-5 દિવસનો સંબંધ છે, આખી જિંદગીનો પ્રશ્ન છે. કાલ સવારે એ લોકોને ખબર પડે કે આપણે ખોટું બોલ્યા તો પછી એમનો વિશ્વાસ તૂટે ને. જો બેટા, એકવાર હગાઈ થઈ જાય ને અને હગા થઈ જાય ને પછી ભલે ને જે ખબર પડવી પડે, કારણ કે હગાઈ થયા પછી હગાઈ તોડે ને તો એની આબરૂ જાય. એટલે બધું છે ને પછી ભીનું હકેલાઈ જાય, કાંઈ ન થાય. એટલે તું કાંઈ ટેન્શન નહીં લે. પપ્પા, આવું ખોટું બોલીને મારે સંબંધ નથી કરવો. પછી આ ખબર પડી જાય ને એટલે આખી જિંદગી મારે મેણા સાંભળવા પડે. ના બેટા, કાંઈ ન ખબર પડે. અને ખબર પડે અને કદાચ તને 5 વેણ કહે ને તો સાંભળી લેવાના, એના ક્યાં ગુમડા થાય. પણ તને કવડા મોટા પૈસાવાળા અને કવડા મોટા બંગલાવાળા હાહરું મળે એ તો તું વિચાર કર. શું સાંભળી લેવાના પપ્પા?
આવું મને નહીં પોસાય. એ મને સંભળાવે એ. તમને ખબર છે અમે ત્યાં એકલા વાત કરવા ગયા ને તો એ છોકરો મને એક જ વસ્તુ પૂછતો હતો કે તમારા મામા મોહાડના કોઈ નથી, ફૈબા કે કોઈ નથી આવ્યું, કે તમારે મમ્મી નથી તો કોઈ તો એવું વ્યક્તિ હોય ને કે જે તમને માં ઠેકાણે સમજતું હોય અને પરિવારમાં ભેગું ભળતું હોય. મને એવું લાગે છે કે આ લોકો જોઈન્ટ ફેમિલીમાં રહે છે ને એટલે એમને પરિવારનું મહત્વ વધારે જ પડતું છે. એ તારી વાત સાચી, પણ મને એમ લાગે છે ને કે એ છોકરો તારી જેવા જ મગજનો હોય છે. એ બધું ન જ હોવાનું હોય. તમને એકબીજાને ગમ્યું હોય ને એટલે બસ આમ હોય. સારું પપ્પા, તો તમને ઠીક લાગે એ ખરું. હવે હું રસોઈ બનાવી દઉં. હા, પણ જો આ વાતનું છે ને તું બિલકુલ ટેન્શન નહીં લેતી. એ બધું હું સંભાળી લઈશ. એક ફેર બસ હા આવી જાય ને એટલે રાજી. હા, પૈસા તમારે જોઈએ છે કે કબાટમાં મૂકું? કબાટમાં મૂકી દેજે અને જ્યાં ખર્ચની જરૂર પડે ને આમાંથી લઈ લેવાનું. એટલે મારે કાંઈ ઉપાધિ નહીં. પણ ઉપાધિ તો એક જ છે કે હવે જો એની હા આવી જાય ને એટલે બસ તારે તો આમ જો લીલા લહેર છે એક ફેર. હું તો કહું છું ના આવે ને તો સારું. કેમ આવું બોલે છો? પણ તમારે પપ્પા ખોટું બોલીને ક્યાં એવો સંબંધ કરાવવાની જરૂર છે? સાચું ન કહી દેવાય કે નથી વ્યવહાર અમારે કોઈ જોડે. એલા ભાઈ, તને ખબર ન હોય અત્યારે જ્યાં જોવે ને ત્યાં લગભગ 50% આવું જ હાલતું હોય અને પછી એ હકલ ડકલ જિંદગી પૂરી કરી નાખે, પછી કાંઈ ન થાય. સમય બદલાઈ ગયો પણ પપ્પા ના બદલાયા. હે ભગવાન, આ સોડી હાલીને જાય ને હાલીને આવે પણ એટલી નથી ખબર પડતી કે જો હું ત્યાં હગાઈ કરું ને લગ્ન કરું ને તો પછી તો 4 વ્હીલમાંથી હેઠું જ નથી ઉતરવાનું. પણ આ છોકરાઓને ન ભાન હોય. મહેમાન આવતા જશે હો, હમણાં આવે. હે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ, બેહો. રસ્તામાં આવતા કઈ તકલીફ તો ન ના પડી ને ના ભાઈ? ના, કાંઈ તકલીફ નથી પડી. તમારી દીકરી ક્યાં છે? એ મારી દીકરીને હું બોલાવું છું. આ હગું કરવાનું છે એ આ છોકરો. હા, એ આમાંથી નાનો અશોક. હા, હા. હું બોલાવું હો મારી છોકરીને. હા. સ્વીટી, ઓ સ્વીટી, બેટા બહાર આવજે તો. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરી સ્વીટી. તમે આ મારથી નાનો અને હું એનો મોટો ભાઈ છું. જો તમને આ આવ્યો છે અશોક. તો માસી, તમારા ઘરમાં તમે બે જ છો? હા ભાઈ, હા અમારા પરિવારમાં અમે બે મા દીકરી જ છીએ. પણ અમારે કુટુંબમાં છે ને તે મારા જેઠ છે, જેઠની દીકરી છે, એની હારે અમારે વ્યવહાર નથી. પણ મારા પિયર પક્ષનું કુટુંબ ઘણું મોટું છે. અચ્છા. હા. અને સ્વીટીના પપ્પા? મારા સ્વીટીના પપ્પા ગુજરી ગયા ને એને વર્ષો થઈ ગયા છે ભાઈ. ત્યારથી અમે બે મા દીકરી રહીએ છીએ એકલા. સારું. તમે લોકો પરિવારમાં 2 જણા જ છો? નહીં, અમારું પરિવાર તો ખૂબ મોટું છે. અમે મારા પપ્પાને એ બધા ભાઈઓ જેમ બધા ભેગા જ છીએ. તો પરિવારમાં અમારે 30 થી 40 એમાં આખો અમારો પરિવાર છે. એટલે જોવા તો 2 જ આવ્યા છે અત્યારે. આ અમારે છે ને તમે જોવા આવવાના હતા ને ભાઈ, એટલે મેં મારા પિયરવાળાને કાંઈ બધાને ભેગા નથી કર્યા અહીંયા. મેં કીધું છોકરા છોકરી એકબીજાને જોઈ લે અને ગમી જાય અને નક્કી થાય ને પછી આગળનો બધો વ્યવહાર હશે ને ત્યારે આપણે બધાને મેં કીધું ભેગા કરીશું. સાચી વાત. પણ તમને કહી દઉં ભાઈ સાચું, આ મારા જેઠ છે ને એ અમારા ઘરે નહીં આવે. કેમ નહીં આવે? હવે એમને એક વાતે મન દુઃખ થઈ ગયું છે ને, એ એક મગજમાં એવો વેમ ઘૂસી ગયો છે ને એ નીકળતું જ નથી એમના મગજમાંથી. હવે એનો તો કાંઈ ઉપાય નથી મારી પાસે. સાચી વાત છે. તો હવે આ બંને વાતચીત ને એવું કરી દઈએ? હા, મને કાંઈ વાંધો નથી. અરે પણ આમાં હું શું કહું છું, તું વાતચીત કરીએ જા હો. અરે સ્વીટી, અશોકને આપણું ઘર બતાવી જા બેટા. હાલો. આ સાઈડ. બાકી તબિયત પણ સારી ને માસી તમારી? અરે મારે તો તબિયત એકદમ સારી છે. તમારી તબિયત ભાઈ?
એટલે મારે માસી એવું છે કે આ મારે નાનાનું થઈ જાય ને તો હું થાળે પડી જાઉં. એટલે તમારે તમારા ઘરેથી એટલે મારી જે પત્ની છે ને અત્યારે હા. વિદેશ ગઈ છે ઓહો. એ 2-3 મહિના પછી આવવાની છે. લે કોઈ વાત વિદેશમાં છે હા સારું કહેવાય હો ભાઈ તો આવો. કેવું લાગ્યું તમને આ અમારું ઘર? ઘર નહીં, આખી દુનિયા હારી જ છે, એમાં ક્યાં કાંઈ પૂછવાનો સવાલ છે? હા, તો તમારે મને શું પૂછવું છે પૂછો. કેટલું ભણ્યા છો? મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. બરાબર. તમે કેટલું ભણ્યા છે? મેં કોલેજનું 3જું વર્ષ પણ કરેલું છે. અચ્છા, એટલે તમે ગ્રેજ્યુએશન કરેલું છે. હમ. તો શું કામ ધંધો છે ને કેટલું કમાવ છો તમે? મારે ફેન્સી ડાયમંડનું કારખાનું છે. 4-5 લાખ રૂપિયા કમાવશું મહિને. 4-5 લાખ રૂપિયા? અરે હા, એમાં ક્યાં વધારે અવાજ કરવાની જરૂર છે. 4-5 લાખ જ કમાવશું. સારું કહેવાય હો, તમે 4-5 લાખ રૂપિયા કમાવ છો. સરસ. હમ. અને મારે તમને એ પૂછવું હતું કે તમારા પરિવારમાં કોઈ છે જ નહીં? કેવી વાત કરો છો? આ તમને કીધું ને મારા મમ્મીએ, નીચે વાત ન થઈ કે મારા મામા મોસાળ સાઈડથી છે. અરે આ તમારા કાકા ને એ બધાય ક્યાંક મહેમાન ઘરે આવે તો એ બધાય તો હોવા જોઈએ કે નહીં? હવે મારા મમ્મીએ જેમ વાત કરી એ પ્રમાણે કે મારા કાકાને એની સાથે અમારો સંબંધ એટલો બધો સારો નથી. હવે પેલા શું થયું હોય, કઈ વાતનું માઠું લાગ્યું હોય, એ ઉપરથી આ બધું છે. હવે તો પણ આ તમે ખાલી માં દીકરી એટલે બહુ આમ અજબ લાગે. અજબ શું લાગવાનું? અમારા પપ્પા અમને છોડીને બહુ વહેલા જતા રહ્યા, બાકી તો અમે આખો પરિવાર જ હોત ને. પણ મારા મમ્મીએ મને પિતાનો અને માનો બંનેનો પ્રેમ દીધો છે. હા, બધી તમારી વાત હાચી, પણ તમારા ફઈ નહીં, માસી નહીં, તમારા મામા નહીં, કોઈ નહીં? અમારા મોહાડ પક્ષમાં તો બધા છે જ. આ કાકા કુટુંબ તરફથી બધા આવું કરે છે. પણ જો ભગવાનને ધાર્યું ને તો એ પ્રોબ્લેમ જલ્દી સોલ્વ થઈ જશે. એ ન થાય પ્રોબ્લેમ સોલ્વ. કેમ તમે કેમ આવું કહો છો? કારણ કે હું પરિવારમાં રહું છું અને અમારા પરિવારમાં કોઈ દી કોઈને મન દુઃખ નથી થતું. એવું કોઈ દી અમે કાર્ય જ નથી કરતા જેથી અમારા પરિવારમાં એક પણ વ્યક્તિને મન દુઃખ થાય. એટલે પરિવાર શું હોય છે ને એ હું બહુ સારી રીતે જાણું છું. સાચી વાત છે તમારી. હા, અ, બોલો બીજું કાંઈ તમારે પૂછવું છે? તમે શું જવાબ આપશો નીચે જઈને? અરે જે જવાબ આપવાનો હશે એ નીચે જઈને આપી દઈશ. હા. હમ. આમ પણ મને થોડી ઠંડી લાગે છે. ઠંડી લાગે છે તમને? હા. તો ચાલો. હા. હા રવિભાઈ આ તમારા ભાઈને કેમ લાગી મારી દીકરી? ઈ અમે પછી અમે જવાબ આપશું અમારા ઘરે બધી વાતચીત કરીને, પછી અમે તમને કહીશું. આ મારી દીકરીને તો તમારા ભાઈ ગમી ગયા છો. ના ના, અમે ઘરે જઈને પછી અમે તમને જવાબ આપશું અમે. હા, કાંઈ વાંધો નહીં હો ભાઈ. સારું ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. સ્વીટી, કેમ લાગ્યો તને છોકરો ગમ્યો ને બેટા? હા મમ્મી, મને તો ગમ્યો. હા. બધી રીતે બરાબર છે. પછી કામ ધંધાનું તે કઈ પૂછ્યું તું શું કરે છે શું નહીં? પેલું પૂછ્યું તું. હે. કામ ધંધાનું પૂછ્યું ને. હમ. છોકરો મહિને 3 થી 4 લાખ રૂપિયા કમાય છે. ઓહો. હવે એનીથી વિશેષ તો આપણે શું જોઈએ? સરખી રીતના સાચવે અને કમાણીમાંય સારો છે. હા, 3 થી 4 લાખ રૂપિયા કમાવાના બેટા. હવે પૈસા તો ઠીક છે, હવે સમજ્યા, પણ તને છોકરો ગમ્યો છે અને તને હાચવે ને એટલે મારે ભયો ભયો બેટા, બીજું કાંઈ ન જોઈએ જિંદગીમાં. અશોક, ઉભો રહે. હા. તને તું કેમ ને ના પડતો તો મને છોકરી નથી ગમી એમ? તે નો ગમે તો નાશ પડાય ને, ખોટું થોડું બોલાય. કેમ? છોકરી શું વાંધો હતો? અરે
મને ન ગમી એ છોકરી. અને એણે જીન્સ પહેર્યું હતું, એની બોલવાના કંઈ ધડા નહોતા, એવી થોડી છોકરી હોય. એટલે જીન્સ પહેરે એ છોકરી ખરાબ. હું એમ નથી કહેતો, પણ જોવા આવી તો એ તો ડ્રેસ પહેરવો જોઈએ કે નહીં? તો પણ અત્યારે છોકરી હજી કુંવારી છે તો ઘરે જીન્સ ને એવું પહેરે એમાં શું થઈ ગયું? અરે હું જીન્સ પહેરે તો શું થઈ ગયું? આપણા પરિવારની તો તમને ખબર છે ને મોટા ભાઈ. હા, આવી છોકરી હારે હું લગ્ન કરીને તો પછી મને પરિવારમાંથી કાઢી મૂકશે. આ તાર ભાભી અત્યારે વિદેશમાં છે તો ત્યાં જીન્સ નથી પહેરતા ઈ? અરે એ વિદેશમાં છે એટલે જીન્સ પહેરે છે. જો 100 વાતની એક વાત છે, મને તો આ છોકરી ગમે છે. અરે પણ તમને હું કામ ગમ્યું? હું કામ ગમ્યું એટલે તું જોતો ખરા એના મમ્મી એણે બધું આપણને સત્ય કહી દીધું કે ભાઈ મારે મારા જેઠ હારે અમારે બોલવાના સંબંધ નથી, અમારા કાકા કુટુંબમાં અમારે બોલવાના સંબંધ નથી. તો જે સત્ય બોલે ને ન્યા સંબંધ લાંબા ટકે, ખોટા બોલે સંબંધ લાંબા ન હાલે. હાલો હું માનું છું કે સત્ય બોલે એ સંબંધ ટકે, બરોબર, પણ હું શું કહું છું કે સત્ય બોલે એટલે માન્ય લગ્ન કરી લેવાના એમ? માણસો જોવા ના હોય, ભલે ખાલી માં દીકરી છેવડે પણ એનામાં સંસ્કાર દેખાય આવે કે આપણે જે જોવા ગયા આપણે એના માટે હાવ એટલે હાવ નવા માણસો જેવી, છતાંય આપણને પહેલી વાર મને આપણે સત્ય કહી દીધું. એ વાત હાચી બધી તમારી, હું માનું છું, પણ મને છોકરી નથી ગમતી તો લગ્ન હું કેમ કરું? મૂળ તને પેલી ગોપી તારા મનમાં ઘુમા કરે છે. હા, મને એ ગોપી મારા મનમાં ઘુમા કરે છે. અરે મને એ ધ્યાનમાં આવી ગઈ છે, મારું મન હવે એની ઉપર લાગી ગયું છે. તો મોટા ભાઈ મને માફ કરજો, હું કોઈ દિવસ તમારી સામે નથી બોલ્યો, પણ મારું મન છે ને એ ન્યાજ છે અને મારે એની હારે જ લગ્ન કરવા છે. જો અશોક તને હું કહી દઉં, એ જે ગોપીનો જે બાપો છે ને એ થોડોક મને કપટી હોય ને એવો લાગ્યો છે. અને છોકરી ભલે આખા બોલે હોય પણ છે આ લોકો સારા. અને બીજી એક વાત, તો ગોપીના રૂપમાં આવી ગયો છો, એના ગુણમાં નહીં. અરે મોટા ભાઈ વાત હાચી, મને એ ગમે છે. 100 વાતની એક વાત. જો અશોક, ધોળા તો ઢાંઢાય હોય, એને આપણે ઘરે ન લાવવાના હોય. આ છોકરી ભલે કાળી છે પણ નમણી છે. એટલે મોટા ભાઈ તમે એમ કહો છો કે હું અત્યારે જોવા ગયા હતા ને લગ્ન કરી લઉં? મારી જિંદગી છે કે હું છે ને મને તો ખબર જ નથી પડતી. સારું, તો તારી ગોપીમાં તારી ઈચ્છા છે ને? હા. ચાલ તો અત્યારે આપણે અત્યારે ગોપીના ઘરે જ જઈએ. અરે એમાં ઘરે જવાની ક્યાં જરૂર છે? ફોન કરી જો ને. તો આપણે એના ઘરે જાવું, એને જે કાંઈ બી એના સંબંધી છે ને એ બધાને આપણે બોલાવશું. હા તે વાંધો નહીં, તો ઘરે જ આવી. આમાંય તે એને કાકીને ને એને તો આપણે મળ્યા નથી, તો એના પરિવારને મળી લેવી. સારું, ચાલ. હા હાલો. હા. પપ્પા હા બોલ. જમવાનું થઈ ગયું, હાલો જમી લઈ. હા, ઠીક, ઘડીક અહીંયા બેઠા છો, બેહવા દે ને પછી જમી લેશું. તો તમે ક્યારે અહીંથી ઊભા થાઓ, ક્યારે જમો, ક્યારે હું ઠામણા કરું, મારે શું ન હોય પછી? આ તો મને એમ થયું ઘડીક અહીંયા બેસીને બાપ દીકરી બે વાત કરીએ. શું વાત કરું તમારી જોડે? વાતમાં તો સ્વીટી મળી હતી રસ્તામાં. એટલે એનું નામ તું ક્યાં લેશો? શું કીધું એને? જો પેલા તમે જ કહો છો કે બે ઘડી વાત કરી, હવે વાત કરવા બેઠી તો કે એનું શું કામ નામ લે છો? પણ બીજી કઈ વાત કરાય, એને શું કામ મોર લાવીને ઊભી રાખે છો? આ તો રસ્તામાં મળી હતી તો વળી કહું છું, એ કંઈક કહેતી હતી કે કોઈ છોકરો એને જોવા આવવાનો છે એને. હા, તે જોવાન છોકરી છે, આવે કોઈ છોકરો જો, એમાં આપણે શું લેવા દેવા? એમ નહીં પપ્પા, એવું કહેતી હતી કે તું તાર પપ્પાને કંઈ સમજાવતી હોય તો કે સંબંધ સુધરી જાય એવું કંઈક કરે, કારણ કે આ ખરાબ સંબંધ રહેશે ને આપણા તો પછી આ બધા લોકો આપણી વાતું કરે ને લગ્ન થાય ત્યારે, સગો કાકો નથી અને મોટા મમ્મી નથી. ગામના મોઢે ગણા ન બંધાય, આપણને જે ગમે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. પણ મહેમાન આમ કાંઈ હમાસાર નહીં ને આમ અચાનક આવવાનું કારણ? અચાનક આવવાનું કારણ અમારા અશોક. હવે અમારા અશોકને તમારા ગોપી ધ્યાનમાં આવી ગઈ છે, લગ્ન કરું તો ગોપી હારે કરું. અરે ભાઈ, આવા હમાસાર હતા તો તમે ફોનમાં કહી દીધો હોત ને તો અમે લાપસી બનાવીને તૈયાર રાખે. પણ અમે એ જ કેવા કાકા અહીંયા આવ્યા છીએ કે અમારા તરફથી તો હવે હાથ છે અત્યારે. હા, બરાબર, તો તમારા જે કાંઈ બી તમારા સગા સંબંધી છે, તમારા નાના ભાઈના ઘરના ની બધા જે કાંઈ બી હોય એ બધાએ તમારા સગા સંબંધીને તમે અહીંયા બોલાવી લ્યો, આપણે ગોળ દાદાને આપણે બોલાવી લેવી, સગાઈનું મુહૂર્ત કાઢી લેવી અને 8 વાર લગ્ન તારીખ આપણે કાઢી લેવી. અરે પણ મહેમાન એમાં વાત એમ છે ને કે અમારા નાના ભાઈના ઘરના પિયરમાં ગયા છે
તો હજી નથી એવાય? ના એની વાત છોડો ને તમે. એ આપણે છે ને હગાઈનું નક્કી કરી નાખીએ, પછી એ 2-5 દી પછી આવશે તો પછી હગાઈમાં બધા ભેગા થઈ જશું. પણ કાકા, આપણે સંબંધ માનતા હોય, મીઠું મોઢું કરતા હોય, તો તમારે બધા સગા સંબંધી જોઈએ કે નહીં? અમારે ભલે ને એ ન હોય તો કાંઈ નહીં, બીજા તો હશે ને તમારા સંબંધી. અરે મહેમાન, મારું કહેવાનું એમ છે કે ઘણા હગાવાલાના સંબંધી છે, પણ આ આપણે તાત્કાલિક નક્કી કરવાનું છે ને. હગાઈ એક ફેર ગોઠવી નાખો, પછી હગાઈમાં બધા આવશે. હા ભાઈ, માની જાવ ને, આપણે આપણો પરિવાર અહીં લેતા આવશું તો બધાય મળી લે એકબીજાને. હા જો, આ તમારા ભાઈની વાત એકદમ સાચી છે. નાનકા, હા, આ બધું તારે હાટું જાતું કરું છું, વાંધો નહીં. બાકી હજી મને ગમતું નથી. હું વાત કરો છો? ના ના, એટલે હું એને એ જ કહેતો હતો કે હવે કાલ સવારે જવાનું છે તો અમે અમારો આખો પરિવાર લઈને આવશું, અને તમે તમારા બધા સંબંધીને લઈને કાલ આવજો. બધાને બોલાવી લઈશું. હા હા, બધા હગાવાલા જેટલા છે ને એટલા બધા. પણ પપ્પા, અમારા બધા સગાવાલા બહુ દૂર રહે છે. અરે પણ બેટા, દૂર ભલે ને રે, ઈ આપણા હગાવાલાને જોવા છે તો ભલે જોઈ લે. આપણે દૂર દૂરના હગાવાને બધાને બોલાવી લેવું, એટલે એને એમ થાય કે વાહ, છે તો ખરો આનો વ્યવહાર એમ. સારું, તો અમે કાલે 9 વાગે આવશું અમારા પરિવાર સાથે, હા અને તમે કાલે 9 વાગે તમારા પરિવાર સાથે તમે તૈયાર રહેજો. હા, એમ જ હોય ને કા ગોપી? હા હા સર. હા. ચા નાસ્તો હું હવે લઈને આવું. હવે ચા નાસ્તો બધું આપણે કાલે જ કરીશું. ચા નાસ્તો, ગળું મોઢું, કાલે આપણે સંબંધ જ કરવાનો છે, તો કાલે અમે જમીને પણ જઈશું. અને ગોરને હારી લેતા આવજો. હા, હવે ખુશ ને શોક તું? હા, હવે ખુશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો અમે બજાર સુધી વળાવવા. ચાલ. સરખું તાળું માર્યું આયરું બટા મેં તાળું. આમાં શું છે મમ્મી? તમે તો સરખું જ મારતા, પણ મારે કેવું પડે, આ આપણા પડોશી વાયડા. સ્વીટી, એવું ન બોલાય બટા. એ તારા મોટા બાપા છે. મોટા બાપા છે એવું કાંઈ રાખ્યું છે? આ તો હું એટલે કહું છું કે પપ્પા ગયા પછી એને એમ છે કે આ મકાન આપણે હડપી લીધું છે. એને ય નથી ખબર કે આપણા ભાગનું જ છે. નહીં ને આપણે બહાર ગયા હોય ને આમાંય ખાતર પાડવા આવે તો? ઈ તારા મોટા બાપા છે, ઈ કડવા વેણ બોલે, પણ આપણા ઘરમાં ખાતર પાડવું ને એવું કામ ઈ ન કરે દીકરા. ઈ જે હોય એ મમ્મી, આ તો અશોક નહીં છે. હા, ઈ અહીંયા ક્યાંથી? આ કઈ હાલ તો કઈ ખગાઈની વાત તું કરે છે. છીએ જઈને હું હાલ હાલ હા, વેલા હે છે ને આપણે ગોર મહારાજને બોલાવીને બધા કાલે આવતા રહેજો. કાકી, તમે લોકો અશોક, તમે લોકો અહીંયા કેમ? અહીંયા કેમ કેમ અમારે આ મનમાં જે હોય ત્યાં હોય અમે. એટલે કે તમે લોકો એકબીજાને ઓળખો છો? હા, ઓળખીએ જ ને. તમે લોકો તો અમારા ઘરે માંગુ લઈને આવ્યા હતા ને? તો હા, અમારે બીજી જગ્યાએ જવું હોય તો ન જઈ શકીએ. હા, પણ જવાય એમાં કેમ અમે ના પાડી છે તમને? એટલે તમે અમારી બેનને જોવા ગયા, એની હારે તમે સગાઈ નક્કી? હા, અમારી સગાઈ નક્કી થઈ છે. આ મારા કાકાની દીકરી. ભાઈ, આ આને બેન કહે છે, આ એમ કહે છે કે અમારા કાકાની દીકરી છે, અને તમે મને ઘરે હમણાં એમ કહેતા હતા કે મારા આ ગોપીના કાકી બહાર ગયા છે. અરે પણ બહાર ગયા હતા, આવી ગયા ઈ. કાકી, તમે લોકો હમણાં જ આવ્યા હશો ને? એક મિનિટ ગોપી, અમે તો હજી ના સવારમાં જોઈને આવ્યા છીએ, અને તારા પપ્પા અમને એમ કહેતા હતા કે તારા કાકી પિયર ગયા છે. એટલે એમ કે આજ સવારમાં ઈ આવી ગયા તો અમને ખબર નહોતી. હા, અમને ધ્યાન નહીં હોય એ બસ ગોપી, બસ. મમ્મી, આ તમે જોયું ને? પાક્કું
આ હું ને અશોક ઉપર વાત કરવા ગયા ને ત્યારે આ ગોપી છે ને સાંભળી ગઈ હશે, એટલે મારું હારું એવું માંગવું છે કે પોતે ઝડપાવી લીધું. સ્વીટી, આ તું કેવી વાત કરે છે? અરે આ લોકો તો મને કાલ જ જોઈને ગયા છે. તું મને મળી હતી બહાર ત્યારે મેં તને કીધું હતું ને આજે કે આ માગો છે એ મારા માટે આવ્યું છે, તો આ લોકો તો તને આજ જોવા માટે આવ્યા. ઈ આ છોકરો નહીં હોય, તું ખોટું ન બોલ. સારો છોકરો જોયો અને આ દર વખતનું છે. મને જે વસ્તુ ગમતી હોય ને ગોપી એ તું છીનવી જ લે છે. સ્વીટી, આ તું કેવી વાત કરે છે? કાકી સમજાવો સ્વીટીને. આ લોકો તો પપ્પા મને કાલ જ જોઈને ગયા છે અને આ લોકો જે હતા કોઈ બીજો છોકરો નહોતો. મારે સ્વીટીને સમજાવવાની નથી હોતી ગોપી. રવિભાઈ, સાચી હકીકત શું છે ને એ હું તમને કહું. આ ભૂપતભાઈ રહ્યા ને એ મારા જેઠ છે હગા. આ તમે મારા ઘરે આવ્યા ને, અમે તમને વાત કરી હતી ને કે અમારે અને મારા જેઠને વ્યવહાર નથી. એ છે અમારા જેઠ અને એમની દીકરી ગોપી. કાકી, ગોપી, હવે ઢાંકવાની કોશિશ ન કરીશ. તારા પપ્પાએ તો બહુ આબરૂના ધજાગરા કરી લીધા છે. ખબર પડવા દે હવે લોકોને. હે મહેમાન, તમે છે ને આના બોલે આમ નહીં જોતા. હા, અશોકની ગોપી ગમે જ છે, તો તમે ઝટ જાઓ અને કાલે ગોરને લઈને આવો. હા ક્યાં જાઓ અને કોણ ગોળને લઈને આવી? અમે અમારે કાંઈ અહીંયા સંબંધ કરવાનો થાતો નથી. પણ કેમ? અરે મારા પપ્પાને અને કાકીને નથી બનતું, એમાં મારો શું વાંક છે? જો ભૂપતભાઈ, મને તો પહેલેથી અહીંયા સંબંધ મારે કરવો જ નહોતો. આ તો અશોકને હતું કે મારે સંબંધ કરવો છે. અને જો અશોક, આ તારી સામે જ આખું પરિવાર ઊભું છે એના પરિવારમાં હંપ કોઈને નથી, એટલે મારી પણ કઈ ઈચ્છા નથી સંબંધ કરવાની. રવિભાઈ, આ એક સંબંધ કરવા હાટુ થઈને મારા જેઠ જુઠ્ઠું નથી બોલ્યા. અરે મારા જેઠ તો પગથી માથા સુધી જુઠ્ઠા જ છે પહેલેથી. એ તમને કહી દઉં હું. અરે મારા સ્વીટીના પપ્પા મરી ગયા ને, એ આમના હગ્ગા નાના ભાઈ છે. અને આગળ સાંભળો હજી, એમના મરી ગયા પછી અમે પાડોશમાં જ રહી છીએ ને, તોય મારા જેઠે કોઈ દી આ બાજુ લમણો નથી કર્યો કે મારા ભાઈની વહુ અને દીકરી જીવે છે કે મરી ગયા. એમણે ખાધું કે ન ખાધું, એ કેવી રીતે રહે છે, કોઈ દી સામું નથી જોયું એમણે. અરે પણ મારી ગોપીનો સંબંધ થાય છે, તમે હું કામ આડા પડો છો? કાં જેઠ બાપજી, હવે હાથ પગ જોડો છો. હવે હાથ પગ જોડવાના રવા દો. હાચું સામે આવ્યું એટલે. આજ દી લગન તો તમે કોઈ દી મને હાથ નથી જોડ્યા. યાદ કરો એ દી હું તમારી પાસે આવી હતી ને એકવાર કે ભૂપતભાઈ, દીકરીઓ મોટી થઈ છે, માગા આવશે, આપણે સંબંધ સુધારી લો. ત્યારે તમે શું કીધું તું મને? જોયું મહેમાન, ત્યાં લાગે છે કે પિયર ગયા હતા ને ત્યાં કઈ ખાવામાં આવી ગયું છે, બાકી આવું કાંઈ નથી. કા ગોપી, આવું કાંઈ નથી. પિયર? રવિભાઈ, પિયર તો હું 2 મહિનાથી ગઈ નથી. જો આ જે કઈ હોય અમારા પરિવારનો મામલો છે, એમાં મારો તો કોઈ વાંક નથી. અશોક, અમારા ઘરમાં થોડી નાની મોટી તકલીફો ચાલતી જ હોય છે. એક મિનિટ, તમને નાની મોટી તમે તકલીફ કહો છો? આ તકલીફ બહુ મોટી છે અને અમારા ઘરમાં આવી કોઈ દી અમારે લપ થઈ જ નથી. કાકી, તમે જ સમજાવો ને હવે એ લોકોને. એ લોકો મારી સાથે સંબંધ નક્કી કરવા માંગે છે, તો પછી મારો સંબંધ ન થાય એવું શું કામ ને કરો છો? જો ગોપી, જ્યારે આ સંબંધ સુધારવા માટે હું તારા પપ્પા પાસે આવી હતી ને હાથ પગ જોડીને, તઈ તારા પપ્પા નામ અક્ષર ગયા હતા. અને તારો સંબંધ કરવા હાટું કે આટલું બધું જુઠ્ઠું બોલ્યા કે મારા નાના ભાઈની વહુ અને એમની દીકરી પિયર ગયા છે. અરે અમે જેમ રવિભાઈને હાચું જણાવી દીધું ને કે મારા જેઠ છે, પણ અમારે એમની હારે વ્યવહાર નથી. અમારા ઘરના કકળાટના કારણે થઈને, ઘરની કોઈ નાની મોટી તકલીફ હતી ને એના કારણે અમારે સંબંધ નથી અત્યારે. ભૂપતભાઈ, તમે સાચું કીધું હોત ને તો એ વાતના 100 રસ્તા નીકળત. પણ એટલું યાદ રાખજો કે તમે જે જુઠ્ઠું કરો છો ને એ જુઠ્ઠું 100 ગાવે જઈને પકડાઈ તો જાય જ છે. એ કદીએ છાનું નથી રહેતું. મહેમાન, ગોપી ગમે છે અશોક. બસ હવે ભૂપતભાઈ, બસ આ તમારા ધતિંગ તમે બહુ જોઈ લીધા. હવે તમે અમારી જોડે કેટલું જૂઠું બોલ્યા, કેટલું ખોટું બોલ્યા, એ સત્ય આજે અમારી સામે આવી ગયું છે. અને આ તો ભૂપતભાઈ જે સારું કહેવાય કે હજી આપણા સંબંધ થયા નથી અહીંયા. અને જો સંબંધ થયા હોત ને પછી અમને ખબર પડે તો અમારું સમાજમાં નાક કપાઈ જાય. પણ જો આ જે કઈ પણ થઈ રહ્યું છે એમાં મારો તો કોઈ વાંક નથી ને. મને ગમે છે અશોક. હા, પણ તમે પણ મને ગમતા જ હતા, પણ હવે નહીં. કારણ કે આ તમારા પરિવારના ઝઘડા છે ને,
તમારે પણ પરણીને મારા પરિવારમાં જ આવવાનું છે ને, તો તમારા સંસ્કાર પણ ઝઘડાળું જ છે ને. તો શું કામ હું મારા પરિવારને હાથે કરીને બરબાદ કરું? ના ના ના, મારો સ્વભાવ આવો જરાય નથી. પણ મને તો આ ઝઘડા ગમતાય નથી. અશોક, મારા જેઠ ભલે ગમે તેવા ખરાબ છે, પણ મારી ગોપી દીકરી બહુ ડાઈ છે. હો, તમે મારા જેઠના કરેલા હામું ન જોશો. જો માસી, જે હોય તે બાપના કરેલા દીકરીને જ ભોગવવા પડે છે. અને ભૂપતભાઈ અને માસી, આ તમારા બંનેના પરિવારના ઝઘડાના કારણે આ ગોપી અને સ્વીટી બંનેનું જીવન બરબાદ થાય છે એમાં. અને તમે પરિવાર કહો છો? હે, તમે ઘડીક આની કાપો, આ ઘડીક તમારી કાપે, કૂતરા બિલાડાની જેમ તમે બાંધો છો તમે. અને એક બાજુ જોવો અમારો પરિવાર, કોઈ દિવસ અમે આવો ઝઘડો અમે કર્યો નથી. અમે હા તો તમારો પરિવાર કાલે આવો ને અમે જોઈ લઈએ. બસ ભૂપતભાઈ, બસ અમારા ઘરમાં આવા કોઈ દિવસ ઝઘડા થયા નથી ને થશે પણ નહીં. અને બીજી વાત, અમારે અહીંયા સગાઈ કરવાની થતી પણ નથી હવે. હાલ અશોક, બસ હાલ. અને પરિવાર કોને કહેવાય એ જોવું હોય ને તો ક્યારેક આવજો અમારા ઘરે. ખુશ થઈ ગઈ તને શાંતિ? આ તારા કાળ જે ઠંડક થઈ ગઈ ને, નો તારું થયું નો મારું થયું. હારો એવો છોકરો જોયો નથી કે દોયડી નથી આવી. સ્વીટી, હું તને હજુએ કહું છું, મને ખબર નથી કે તને અશોક જોવા માટે આવ્યો હતો. ખોટા બોલી થામા. તારા પપ્પા જેમ છે ને, તું ખોટા બોલી જ છો. મને ખબર હતી નાનપણથી જે વસ્તુ ગમી ને એમાં ભાગ પડાવવામાં તું નંબર 1 છો. પપ્પા, આને સમજાવો કઈ. મને આ વાતની ખબર હતી કે સ્વીટીને જોવા માટે અશોક આવ્યો છે. તોય થયું કોઈનું, નો તારું થયું નો મારું થયું ને. ખોટું હોય ને ખોટું, એમાં કોઈ દી કાઈ નો થાય. સાંભળ, છોકરો તને ક્યારે જોવા આવ્યો હતો? આજે ને. એ છોકરો કાલે મારી ગોપીને જોઈને ગયો હતો. સાચું બોલ્યા તો કદાચ તમારું થઈ જાત. સાચું તો ન આવ્યું ને મોઢે. અમે લોકો એટલી સાચું તો બોલ્યા. એમ નહીં, તમારી છોકરીને કાલ જોઈ ગયો તો એ છોકરો, તો પછી આજે પાછો ફરીને ક્યાં આવ્યો? હવારે તો અમારા ઘરે જોઈ ગયો, આજે પાછો તમારા ઘરે ટપકી પડ્યો. એનો મતલબ એ થયો કે કાલે અમારે ઘરે આવ્યો, આજે તમારા ઘરે આવ્યો. હા. એને છૂટી પસંદ ન આવી એટલે પાછો અમારા ઘરે આવ્યો. એ ના ના, હા જી, બરાબર છે. આ તું આવી ને કાંટો થઈને વચ્ચે. તું પસંદ આવી એને, હું પસંદ ન આવી. સ્વીટી, બસ હવે. હું શું વચ્ચે કાંટો બનીને આવી છું? અરે સવારે તને જોઈને ગયો, એના પછી અમને હા પાડવા માટે આવ્યો. તો તું નહીં ગમી હોય તો જ તે મને હા પાડે ને. હાવ નો ગમી ને. તું એમ જ કહેવા માંગે છો ને, તું બહુ રૂપ સુંદરી છો, તું દેખાવમાં સારી છો ને, તું જ બધાને ગમે. રૂપ સુંદરીની વાત નથી, પણ જે વસ્તુ હકીકત છે એ હું તને કહું છું કે એમને હું ગમી તો એમાં મારો શું વાંક છે? હકીકત ઈ નથી. આ તું છે ને, આ તારા પપ્પા જેમ ઢોંગી છો. બે પલપલિયા પાડ્યા હશે ત્યાં કે આમ છે ને તેમ છે. બાકી આ તારા પપ્પા ખોટું બોલ્યા. તું સાચું નતું બોલી આપતી. અરે પણ પપ્પાની વાતને મારે ઢાંકવી તો ખરા ને. એમણે એવું કીધું કે અમારા ઘરની જે વહુ છે એ પિયર ગઈ છે, તો હું સાચું કહી દઉં એમને. આ તો કહેવાય ને, કહેવાય. આટલી બધી સંસ્કારની પુતળી છો તો તારે ઈ કહેવાય કે હા ભાઈ એવું નથી, પ્રેમ છે ને મારી પ્રત્યે તને તો કહેવાય કે બાજુમાં જ રહે છે. તું કઈ આવી તારું ઘર ફંગાવી નો નાખે. પણ તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? જ્યારે પપ્પાએ ના પાડી તો હું કઈ રીતે હા કહું? અને તારા મમ્મીને તું ક્યારે અમારા ઘરે આવો છો? 1-2 વખત સમાધાનની વાત લઈને આવ્યા, બસ એ જ. તો ત્યારે તારા બાપાએ સમાધાન તો નો જ કર્યું ને. આ મારા મમ્મી વાત લઈને તો ગયા હતા, પણ નહીં, તારા પપ્પા તો મક્કમ હતા. બસ મક્કમતાથી થયું. તો એટલું બધું આંસુ પાડ્યા, પલપલિયા પાડ્યા, નો થયું ને તારું? સ્વીટી, તું વાતને સમજવાની કોશિશ કર. ખાલી ખોટી વાતનું વત્તેસર ના કર. બસ હો, હવે આપણી ડાબલી છે ને બંધ રાખો. હવે આ છે ને ચોખ્ખી વાત છે, આ લોકો સાથે કોઈ સંબંધ આપણે રાખવાના થતા નથી મમ્મી. આ છે ને હાવ એટલે હાવ મૂળિયાથી કાપી નાખ. બસ આજ તે વર્ષો પહેલા તારા પપ્પાએ અને મારા પપ્પાએ કર્યું, અને આ જ વસ્તુ આજે તું અને હું કરી છે. સાચી જ વાત હતી એ લોકોની, ખોટા નહોતા એ લોકો. પપ્પા, ખોટા તો આપણે લોકો છીએ. એમણે આપણને કીધું ને એ જ યોગ્ય હતું કે આપણે એમના પરિવારને લાયક જ નથી. અને એમણે એ વાત પણ સાચી કીધી કે આ તમારા બાપ, તમારા મમ્મી આ જ કરી રહ્યા છે, તો તમે પણ આ જ કરશો. સારું થયું કે એ લોકોએ આપણને હા ના પાડી. બાકી આપણે અહીંયા તો આગ લગાવીએ જ છીએ. બિચારા સારા એવા પરિવારમાં જેની આગ લગાવત. આટલી અમથી વાતમાં સ્વીટી તું મને એવું કહે છે કે આપણા સંબંધ પૂરા? અરે એક છોકરાએ ના પાડી છે, આખી દુનિયા નથી લૂંટાઈ ગઈ આપણી પાસેથી. શું કામ ના પાડી છે ખબર છે ને ગોપી? હા, ચાલ ઝઘડ
હજી ઝઘડો કર તું મારી સાથે. અરે ઝગડ હજી મોટેથી બોલ ને, ઝગડ મારી યાર એટલે હુંય તને કહું લે. હા બસ આપણે એ જ કરી શકવાના છીએ. અરે તો બોલ ને, પણ બોલતી કેમ નથી? તાર બાદ ઉઠશે ને. બસ હવે તમે બંને ઝઘડા બંધ કરો. બંધ થાવ બે છોકરીઓ. કયું ની હું મંડીશું કાબરની જેમ બે એકબીજા ઉપર દોષ દઈ રહી છે. ઓલી કે આમ થઈ ગયું, ઓલી કે આમ થઈ ગયું. બંધ થાવ છે તમે બેને. હા, અમે તો બંને જૂની અદાવતને લઈને ક્યારેક ઝઘડતા હોઈએ, પણ તમારે બંનેને અમારી જેમ જ કરવાનું. અમે તમને આજ શીખવું છે. તમે જઈથી નાની હતી અને સમજણી થાવા માંડી ને તોય અમે ન સમજ્યા અને અમે જે કર્યું એ તમારે બે કરવાનું ચાલુ કરી દીધું છે તમે બે પાસે. એ જ અમે તમને સમજાવીએ છીએ કે જે તમે કર્યું છે ને એના કારણે જ અમારે બંનેને આ ભોગવવું પડે છે. અમારો તો કઈ વાંક નથી ને તમે જે કર્યું એમાં. અને પપ્પા તમે કેટલી વાર તમને સમજાવતી હતી કે સમાધાન કરી લો, સમાધાન કરી લો, જૂનું જે થયું એ ભૂલી જાઓ. પણ ના, વાતને પકડીને જ બેસી ગયા હતા. શું ફાયદો થયો આનાથી? ઉલટાના તમારા લોકોની સાથે રહીને અમારા સ્વભાવ આવા થઈ ગયા છે કે બે બહેનો છીએ અને એક ત્રીજા વ્યક્તિ માટે ઝઘડી રહ્યા છીએ કે ના પાડીને જતા રહ્યા. અરે શું મોટું આપણી પાસેથી છીનવાઈ ગયું છે કે આવી રીતના ઝઘડો કરીએ છીએ? પણ આ જેવા લોકો સાથે રહીએ ને એવા જ સંસ્કાર આવે. 100% સાચી વાત છે બેન તારી. હવે હું તને શું કહું, અને મોટા પપ્પા જોવા જઈએ ને તો વધારે વાંકામાં તમારો છે. તમે વડીલ છો ઘરના. ચલો, મારા મમ્મી તો તમારીથી તો ઉંમરમાં નાના જ છે ને, અને વહુને તો દીકરી જેમ રાખી શકાય ને, પણ તમે તે પાછી પાની ના કરી. અને આ સાઈડ મારા મમ્મીએ મને એના સમજાવ્યું કે ચલો ભાઈ એ મોટા છે તો આપણે જતું કરી દઈએ. ઈ ચક્કરમાં અમારી બે બહેનોનું જીવન હાવ ખોટવાઈ ગયું છે. હા નાનાઓ, આમ જોવા જઈએ ને તો ખરેખર વાંક મારો જ છે. આજે મને મારી ભૂલ સમજાણ. હવે જે થયું એ બધું ભૂલી જાઓ અને આપણા કુટુંબના આ જે ઝેરના વાવેતર થયા છે ને તે પૂરા કરવા આવે. હવે બધા હળી મળીને હપીને રહ્યો, એમાં જ સારું છે. હા પપ્પા, જો આવું નહીં કરો ને તો લગભગ આ એક છોકરાનું માગું ગયું છે ને એવા કેટલાય છોકરા આવશે ને માગા જશે. અને માનો કે ભૂલથી કોઈ આપણા જેવું પરિવાર મળ્યું ને લગ્ન કરી લીધા તો આખી જિંદગી અમારે બે બહેનોને પરણીને જઈએ ને ત્યાં સાંભળવું પડશે કે તારા બાપાને તો સદા ભાઈની વહુ જોડે નથી બનતું. અમે તમને બે હાથ જોડીએ છીએ કે તમારા માટે નહીં ને તો કમસે કમ અમારા બેયના જીવન માટે તમે હવે સમાધાન કરી લો. ના ગોપી બેટા, તું હાથ ના જોડીશ. ભૂપતભાઈ, આજ દિન સુધી ભૂલે ચૂકે હું તમને કઈક સારું ભલું બોલી ગઈ હોય તો મને માફ કરજો. પણ આપણી આ બે દીકરીઓની વાત સાચી છે. આપણે જો પહેલેથી સમજી ગયા હોત ને તો આજે આ બે દીકરીઓના માગા પાસા ન જાત. હા, હવે જે થયું એ બધું ભૂલી જાઓ. અને ગોપી, તું કહેતી હતી ને કે મને લાપસી નથી આવડતી, તો આજે તારા કાકીને ને તારી બેનને ઘરે બોલાવીને તારી કાકી પાસે લાપસી શીખી લે. આપણા ઘરે લાપસી ખાઈએ. ભૂપતભાઈ, આ દીકરી છે ને માના ઘરે ખાવા આવે, લાપસી મારા ઘરે કરવાની છે અને તમારે અને ગોપીએ મારા ઘરે લાપસી ખાવા આવવાનું છે. હા તો ચાલો, સારું. ધર્મના કામમાં હું ઢીલ. હા, ચાલો.